ખેડૂતોની વાત કરતી આ કોંગ્રેસ છે, એમને મારે પૂછવું છે કે શું તમારી પાસે કોઈ નક્કર ખેડૂતો માટેનો પ્લાન છે? શું કોઈ સ્ટ્રેટર્જી છે? તમે પહેલા દિવસથી એવી વાત કરો છો કે ભાઈ ખેડૂતોનું સંપૂર્ણ દેવમાફ થઈ જવું જોઈએ, થવું જ જોઈએ, સારી વાત છે. પરંતુ શું ઉત્સાહી નેતાઓમાં એવો કોઈ નક્કર પ્લાન, નક્કર આઈડિયા છે કે આપણે કેવી રીતે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરી શકીએ? 1,00,000 કરોડથી પણ વધારેનું એક અંદાજ પ્રમાણે ખેડૂતોનું દેવું છે, ખેડૂતોના માથે દેવું છે. શું ગુજરાત સરકાર એટલી સક્ષમ છે કે એક ઝાટકે ખેડૂતોનું દેવું માફ કરી શકે? અને જો છે તો એની માટેનો પ્લાન શું કે ગુજરાત પર બર્ડન પણ ના આવે, ગુજરાત સરકારની આવક છે જળવાઈ રહે, બાકી રાજ્યની બાકી સ્થિતિઓ જળવાઈ રહે, એની માટેનો નક્કર પ્લાન છે કે આ માત્ર એક રાજકીય સ્ટન્ટ છે? આ સવાલ મને લાગે છે કે જનતા કોંગ્રેસને પૂછી રહી છે, અને મારો પણ સવાલ છે. જો હોય તો એ સમજવા બિલકુલ તૈયાર છું.